કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા, તમે યશોદાના જયા રે કનૈયા મુરલી વાળા રે, તમે લાગો વાલા 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 રે કનૈયા મુરલી વાળા રે. જોતા ખરી કેવી મજા આવે કાનુડાના ઓલા ગાવાની. કાનુડો તમા મને એવો પ્રિય ને આ બેનતા ક્યાં આવી ગઈ મૂકવા ગઈ છોકરાઓને, હજી આવીને આવવી જોઈએ. હવે તો જોતા છોકરાઓનું આ કેવું ઓલું લાગે, આપણે એમ નથી કહેતા પણ હાવ બિસાડીને કેવું ઓલું થાય, મોટો ઝીણકો તો સમજતો હોય તો કેવું ત્યાં વહી જા બેન. કોયરું હું કરું હવે, ત્યાં એકલું રહેવાયું ને અમે ખાલી કરવાનું કીધું મારે. હવે ત્યાં જ ઘર ભેગું થવાનું છે તો અહીં હું કેટલા દીથી આવી, આપણે હરમ થાય ને પછી કંઈ આપણું ઓલું હાલે. આ તમારે ઘર ભેગું થઈ જાઉં. બેન આવે ને તો શેના રીંગણા બટેટાનું શાક વઘાર નાખું, 2 રોટલા કરી નાખું. તો અહીંયા બિસાડીને બધી ઓલી ગોળ્યું અહીંના પડ્યું કંઈ હમું નથી કરી દીધું. આમ નામ બેન તો એની વાહે ઊભી હાવ પાડોમાં એક લેખાઈ ગયા, હાવ કેવા ખરાબ લાગી. એને કોઈ સમજણ હોય તો થાય ને, લે મોટો ભાગી ગયા એ તમે કે કાઢી મૂકાન કેવા ઓલા કરે હાવ. જો અહીં બિસાડીને મારી બેનને તા હાવ. બેન શું કરે છે? હું જો આવી, મેં કીધું હાલ હવે બેન શું કરતી હોય મૂકી આવી. અટાણામાં કાં શાક સુધારવા માંડી બેન, કંઈ વાંધો ને પછી કર્યું હોત તો હાલત. મને તો જીરી ગમતું ન થોરવતું ન રૂમમાં ગયું કે લે બેન તા ત્યાં નતા તા હું રહોડામાં હોય તો ભલે. કા મને એમ કે મંગુ બેન પાસે ગયો હે સત્સંગ કરવા, તું તાઈ રહોડામાં છે. અટાણા હું બેન શાક સુધારવા માંડી, હું કંઈ જરૂરિયાત નહોતું બેન અટાણા. મને તા ખાવાનું બેન કંઈ મન નથી થતું, એમ નથી થતું કે હું 2 બટકા મારે ખાવા. હું એવી થાકી કે મારે કીને આમ ઓલું કેવું બેન. હાસું બોલ મારે તો હવે આમાં હું કરવું ને કંઈ ખબર પડતી નથી બેન. હે લે બેન આવતી રહી તું. હા એમાં કંઈ બેન ઉપાધિ ન કરવાની હોય. જો છોકરા એની રીતે રહે ને એને રહેવા દેવાય, આપણે કંઈ ઓલું કરાય નહીં. એમ ન કરાય કે હું આમ કરું તેમ કરું. હાસી વાત ને બેન. નીકળી ગયા, મળી ગઈ, બસ મળી ગયો હે, શું કર્યું ત્યાં કાલ બેનને પૂછું કે બેન શું કર્યું હું નહીં. તે નીકળી ગયા, બોલી કઈ મોટી હો કે નથી બોલી કોઈ. હે હું તો એમ જ કહું ને ઓલી બેને આવી તી કે કેજો 2 દિન ખાલી કરી દઉં. કે 2 દીમાં તો કેમ ખાલી કરે મકાન. હાસી વાત ને બેન. તું નહોતી વાં ગઈ તી મૂકવા ઓલી કર, તી મેં કીધી કે 2 દિન ખાલી, 2 દીમાં ન કરી હગો ખાલી. હું કહું કે હાસી વાત ને, એમ તમે હું કહું જટોલું કરો હે. હાસી વાત ને. હું તો તને એક જ વાત પણ સમજો, ઝીણકાન્યા વહી જા. અમે જો ઓલી ડિલેવરી આવીએ, નાનું છોકરું આવીએ તો આપણે બેન કરીએ ને તો આપણું ઘટપણમાં વહુ કરે. મગર આપણું વહુ કરે નહીં. જો તને પહેલાં કહું, તને એમ ન થાય કે બેન મને સંભળાવ્યા રાખે ને કીધા રાખ્યા હતા. જો તને ખાલી વાત કરું. હાસી વાત ને બેન. બેન તારી બધી વાત હાસી કે ન્યાય વહી જાઉં, પણ બેન મારે ન્યાય જ છે. હવે તો સોનલને એમ થાય ને મેં એટલો ટાઈમ નથી કર્યો, મેં એને કેવી જરાય નથી રાખ્યું. હાસું કહું બેન, મેં ઝીણકી વહુનું રાખ્યું જ નથી. પણ એને એમ થવું જોઈએ ને કે મારી હાહુ છે, મારી હાહુ એકલી રહે તો મારે જરીક એનું કંઈક કરવું જોઈએ. હે એ ફોન કરે કે હાલ હું મારી હાહુને ફોન કરું. ન કરવો જોઈએ પણ ન સમજે. સમજવું હોય તો ને સમજે તો થાય ને, ન સમજે એટલે કહું કે બેન કે મારે છે ને આનું શું કહેવાય કે હરખું બધું થઈ જાય ને. હવે વાડીનું કે મારે વાડી દઈ દઉં તો અમે પછી શું ખાઈએ, અમને કાઢી મૂક્યા અટાણે પછી અમારું કોણ. હાસી વાત ને બેન. એટલે છે ને હવે મારે તો એ જ કરવાનું થાય. good lady મારે ગાવું હે, મારે ગાવું તું તો બાના પાડતા તા મમ્મી. મારે ગાવું હે, મારે બાપાએ ગાવું. બા ગમે મારે બાપાએ ગાવું તું હે. બા કહેંગે મમ્મી હે, બાપાએ ગાવું તું મારે, બાપાએ ગાવું હે. સાની મુનિનો બહેને ન કે હમણાં બા પાસે જાઉં. બહુ ત્યાં તારું બાઈએ રાખ્યું વાતું કરતો, ત્યાં બા પાસે જાઉં લઈ કરતો. મને હવે તમારે કંઈ કેવું, રોવાનું બંધ કરે. ખાવા સિવાય કંઈ વાત નથી. ત્યાં પૂરું થતું નથી ને ખાધા રાખું. માંથી પડીકા લેવાનું, આ લેવાને. સાની મુનિના બેહો બેન ભાઈને કોઈ એક જલવી દે ઝાપડ. એક ટાઈમ અમે ઉપાધિમાં ટેન્શનમાં છે ને તમારે ખાવાની જાય ભાન પડતી નથી કીવાયની. હવે તો તમને 2 જણાનું મારું. જો નિહારે તને મૂક્યા હું બેન ભેગો. જો ને તું ભલે જેણકી ન હોય, થાકી ગઈ હું તો હવે તમારાથી થાકીને ત્યાં થઈ ગઈ હવે બધાયથી.
એમાં રાયડું હું નાખે છોકરા પર મગજમારી કરતી કે જઈને મગજમારી કરવી તારે હવે બાંધવાનું જ થાય છે વાતું કરતી ને બધા વિશે બાંધવાનું હોય બે માણસને આપણે હવે ક્યાં તારે રાખવા પડે મારા બાન બાપુજીને તો વળી બરાબર હવે તું શાંતિ રાખજે ને હવે ને આપણે કમાઈને ખાવું જોઈએ હવે ક્યાંયથી આવક નથી થવાની એટલે હું તને કહી દઉં કે વાડી વેચવા દે હું સિટીમાં એમને કેમ જાઉં મોટા સુધી તો આપણે થતા કે વાડી વેચીને જાઉં હવે આ કંઈ જવા નહીં દે મને નથી લાગતું કે દેહે બા વાડી એ તને ખબર છે ને બાનો તો મગજ કેવો છે એટલે હું તને કહું છું કે બા એ ધીમી ખમી હોત તો આવી રીતે ન કર્યું હોત તો વાતું કરતી પાછી તમારા હામ ઉપડે હું કહેતી હતી બોલજો લે બોલો હવે તું કર લે હું કરી લે હું તારે વાતું કરતી રોગી તું મારે કેટલા ઠેકાણે જવાનું છે બધાના મુહૂર્ત જોયા હતી કેટલા મુહૂર્ત નીકળી ગયા પાછો આવે છે મહિનો આવી ગયો ને પાછો તો મહિનો એમાં કંઈ બહુ થયું નહીં એટલે મારે અટાણે કેટલા મુહૂર્ત જોવાના છે કેટલી જગ્યાએ જવાનું છે મારે ચોપડામાં લખેલું છે હાલો જોઈ લઉં અટાણે ઘડીક નીરજ છે પછી આવું થતા તું હોડિયું કાઢવીને બહુ અઘરી થઈ પડે જય શ્રી કૃષ્ણ ગોરદાદા કેમ છો મજામાં ને હું સોનલ ઓળખા કે નહીં મેં કીધું કે હાલ હું જાઉં ગોરદાદા પાસે સુઈ ગયા હતા હમણાં તો થાકી ગયા લાગે નહીં ગરમીના મેં કીધું કે હાલ હું જાઉં વાંધો નહીં ને કેટલી વાર ખોખડાઈ હું હાલ લગભગ તો જાગતા જ હે ગોરદાદા તે મેં કીધું કે હાલ હું ફટાફટ જાઉં ને તો હું લગભગ વળી ઘરે નહીં હોય તો મારે વળી ઓલું થાય એટલે હું આવી અરે રે સોનલ તું આવ કેમ છે મજામાં ને હા બસ જો હમણાં ઘડીક લાંબો પડ્યો ગરમી કેવી થાય ઊભા તું નથી બેન એવી ગરમી થાય હવે તો વરસાદ પડે ને તો હારામ હારું એવું થાય નહીં નથી થતું સોનલ એ બસ જો ઘડીક લંબાવ્યો તો બોલ ને કેમ છે મજામાં છે ને હે ક્યાં તારો ઘરવાળો ન થયો હા બસ મજામાં કેમ છો તમે એ આવી હતી ગાડી પાર્કિંગ કરવા ગયા અમે પછી હું કહું કે હાલો ને દાદા પાસે જઈ આવીએ છું કહું એક કામ થઈ જાય ને પાછું દાદા તમને તો ખબર છે તમારી પાસે જ છે મારા ભાઈના લગ્ન એ પછી છે ને હવે તો મુહૂર્ત કાઢવાનું છે અમારે શ્રીમંતનું તો અમને તારીખ કહી દો ને તો ખબર પડે કે એ પ્રમાણે તો અમે શ્રીમંતનું અમને ખબર પડે ને આપણે હું નોતરા દેવાની ખબર પડે પાછા ભાઈના લગ્ન છે તો દાદા આપણે એમ થઈને કે ત્યાં બધાને આપી દઈએ તો પછી આપણે કોઈને જાવું આવું નહીં ને તો અમે બે માણસ એકલા પહોંચાય નહીં બરાબર ને દાદા એટલે ના એ તો વાત સાચી છે એ તો હું તમને હાલો હમણાં જોઈ દઉં લગ્ન પ્રસંગમાં ગયા હોય ખવાઈ ગયું હોય હાવ પછી એમ થાય કે હવે ઘડીક આરામ કરીએ ને તો વાંધો ના આવે હાલો નહીં તો હું તમને જોઈ દઉં તારા ભાઈના લગ્ન તો હવે બહુ દર્દી રહ્યા હમણાં દર્દીમાં ભણી જાય તારા ભાઈ તારી મમ્મીને બહુ આવી જાય પછી વાંધો નહીં આવે કાં બે જણી થઈ જાય તો હું ઉપાધિ નહીં તારી મમ્મીને બરાબર ને સાચી વાત છે ગોરદાદા એ તો હાવ સાચી વાત છે મમ્મી હું એકલા કામ કરીને બિચારા અમે થાકી ગયા ને ભાભી હોય તો વાતચીત થાય ને મમ્મીને થોડુંક ટેન્શન ઓછું બરાબર ને અત્યાર સુધી મમ્મી ઘણું કામ કર્યું અને ખૂબ કર્યું તમને ક્યાં નથી ખબર દાદા પહેલેથી તો આપણે એવો સંબંધ છે સાચી વાત ને દાદા એટલે મમ્મી છે ને એ પ્રમાણે તમને તો ખબર જ છે મુહૂર્તની તો અમને કાઢી ગયો તો સંદીપ કે હાલને આપણે જઈ આવીએ મેં કીધું કે હાલો જઈ આવીએ એટલે મેં કહું હાલો દાદા લગભગ તો સૂતા નહીં હોય હવે તો એમ તો હું કહું વાગી ગયા છે પણ તમે મેં વહેલા મોડા આવ્યા હોય એટલે થોડીક વાર આરામ કરો ને કાં જય શ્રી કૃષ્ણ દાદા કેમ છો મજામાં ને જય શ્રી કૃષ્ણ આવો કેમ છો ઉભા રહ્યો ખુરશીઓ લઈ આવું બેહવા એના રે ના કાંઈ નહોતું લેવું કેમ છે તમારી તબિયત પાણી મજામાં ને સારું રહે ને તમને હે દાદા આ સોનલ કે હાલો નીકળ્યા તો આપણે કે દાદા પાસે જઈ આવીએ હું હાલો કેમ છે મજામાં ને હું તાતા હા ઘડીક આરામ કરતો હતો હું કાલને ઘડીક આરામ કરો હમણાં સોનલને હું હતી કે ખાઈ ગયું પ્રસંગમાંથી હું કહું કે નીંદર આવતી હતી હું થઈ ગયું તો એવું થાય આમાં તા આજે કે દાદા મેં આવ્યા મેં કીધું સારું નહીં આવ્યા કે દાદાને કે કોણ આવે દાદો એકલો હોય હું કહું અરે ના દાદા એવું કંઈ નહીં રાખવાનું કંઈ કામ હોય આ તે તમારે હે ને અમને કહી જ દેવાનું એવું નહીં રાખવાનું કેમ કેવું કેમ નહીં સાચી વાત ને દાદા તો સોનલે વાત તો કરી છે હું પાછું ગાડી આમ મૂકવા જતો હતો ને તો ઓલા બે જણા નીકળાય કે તમારે ગાડી હટાડો તો પછી આમ સાઈડમાં રાખી બરાબર ને વાંધો નહીં આવે ને તે મેં કીધું કે હાલને ત્યાં સાઈડમાં રાખ દઉં ને તો હું વાંધો ના આવે તો એ કે આમ રાખી દો આમ રાખી દો પછી હું આમ રાખીને આવ્યો અડધી કલાક તો આપણે વહી જ જાય બરાબર ને તે અહીં તમારે બહુ ઓલાશે નહીં હા ગાડી પાર્કિંગ કે કરવા ન દો કે એ માણસને ઘડીક વાર એમ નહીં કે ગાડી પડી હમણાં વયા જાય આપણે રોકાવું હોય તો બરાબર હા વાત જવા દો શેતીભાઈ અમારે તો વાત જવા દો એને હું બધાને ખીસડે ગોરદાદાને એટલા બધા એવું લાવે ને જોરાવાને કરવાને આને તેને તેમ કે આ દાદા તો સુખી માણસ છે જો હું એકલો છે મારા ઘરમાં હું નથી તમે વિચાર કરો આપણે ટેસ્ટથી રહેવાનું ટેસ્ટથી જીવી લેવાનું એવું કંઈ નહીં રાખવાનું હસી વાત ને હારોની સાઈડમાં કરી દીધી ને એ બરાબર કર્યું વળી અમને કેવા આવે એ બાજુવાળાને તો બહુ નડે કોકની ગાડી આવે કૂટર આવે રાખીએ ને તો એને ન મેળ આવે કોઈ વાંધો સાઈડમાં રાખી દીધી નહીં હારું બાકી હું કે મજામાં ભાઈ આવો મજામાં તો અમને મુહૂર્ત કાઢી દો હવે હાલો વેલેરું તો અમને ખબર પડે સાચી વાત ને તો પછી હમણાં ગોરદાદાને જ કહેતી હતી કે તમને તો બધી ખબર છે કે ભાઈના મેરેજ ક્યારે છે એ પછી હું કહું કાઢી દો એટલે મારે ત્યાં બધા મેરેજમાં છે નોતરું દેવાઈ જાય બરાબર ને સંદીપ હે તો કે હાલો કાઢી દઉં કે હા ના લે મારી ફરજ છે ને બેહો હું હમણાં ખુરશી લઈ આવું હાલો બેહવાનું છે ઊભીને થાકી જાઉં હાલો હોય ને આમાં કંઈ એટલું બધું ઓલું જોઈ નહીં જોવાનું પણ તોય આપણે એમ થાય કે જોઈને કરીએ તો વાંધો ના આવે બરાબર ને હા
હા એટલે જ ને આપણે એમ થાય કે બધું વ્યવસ્થિત થઈ જાય તો બરાબર ને ગોરદાદા સાચી વાત ને હા ના ના બરાબર જ છે ને. અંતા બેન એમ થાય કે મારે આ બધાયનું ઓલું ઘરમાં તું હું તને બધી હાસી વાત જ કહું છું તને એમ થાય કે બેન મને કે બેન એમ કહેવાની વાત નથી પણ હું તને બધું હાસું કહું કે તું છે ને વહી જાય એકલું નહીં થાય તારાથી ને મારે જો હવે તો ઘેર જવાનું છે એટલે હું તને હાસી વાત કરું કે છે ને તું વહી જા ને કારણ વગરની છે ને તું ઓલું ઘરમાં હે હવે ઓલું કરવાથી તારું કંઈ ઓલું નહીં થાય હે બેન ફોન કરવો જોઈએ હાહુ છે હું એની હાહુ ના હે કે હાલ મારી હાહુનો ફોન કરું ન કરવો જોઈએ અટાણે મોટો વયો ગયો કેટલું મેં મોટાનું કામ કર્યું એને ખબર છે મેં એટલો સાથ દીધો હે તો એને અટાણે બાને આમ તરસોડીને મને છે ને અઘરું લાગે બેન અઘરું લાગે બધું તને લાગે તારો દીકરો તને આમ કરી દે ધક્કો મારી દે આપણે શું કહેવાય પીને હુઈને હુકે હુવરાવ્યા હોય છોકરાઓને હે તો અટાણે ધક્કો મારી દે તો અમારે પાછી તો બહુ કે બા તમે અમને કીધું જવાનું મારે તો કેવું જ પડે અમને અહીંથી કે ખાલી કરો કાયમ બાતણા ઊભા કરે આપણે હારા લાગીએ કંઈ હે એ તો બેન હાસી વાત છે બધી આપણે એમ નથી કહેતા બેન મેં એટલું રાખ્યું તોય તારી બહુ મારી સામું કેવી બાતતી હતી આપણે જાતું કરીએ કોઈનું કંઈ વાંધો નહીં હવે બિસાડી ઓલી છે હે પણ હવે ન સમજે તો શું કરવું આપણે પછી ઓલું કરવું પડે ને મને ખબર છે ત્યાં ક્યાં જિંદગીઓનું રાખ્યું આવી તે દીની મોટી વાહે જ ઊભી રહી મા બાપ નહોતી ને મા બાપ નહોત તો પછી કંઈ આપણે ઓલું ન કરે આપણે હાવ કામમાં ઓલું કરી નાખે તો પછી કંઈ બધી બેન તારી વાત હાસી પણ હવે મારે તો પછી આમાં શું કરું લે વિચાર કર હવે હું ઈ કહું ડોહાને હું જવાબ દઈ ડોહાને કીધું તો ઓલા ભાઈએ નહીં કીધું એ ખાલી કરો સંદીપનો પાછો ફોન આવ્યો નથી કે માં મારે તારે શું કરવું શું કરો શું નહીં એનામાં પડ્યો તા ઈ બેન બિસાડો કેટલાકનું કરે ન્યાય ઓલીને બિસાડીને મહિના છે બધું જોવે ઈ ગાંઠે જ નતું જો ને ડાયો કહેવાય તારો ઈ દીકરો તને ક્યાં કોઈ દી ના પાડી રૂપિયા ટકે આ તે હે એનું ઓલું ન કરતું તો એની હું તો જો હાસું કહું તને બેન તને ઓલું લાગે પણ